गुजरात हाईकोर्ट ने बॉम्ब थी उड़ावी देवानी धमकी मળી। ईमेल थी हाईकोर्ट ने उड़ावी देवानी धमकी मળી। आज सवारे मेल आवता ज पोलीसनी टीम दौड़ती થઈ ગઈ। डॉग स्क्वॉड बॉम्ब स्क्वॉडे तपास શરૂ કરી અને હાઈકોર્ટનો ગેટ પણ બંધ કરવામાં આવ્યો। તો ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। ઈમેલથી આ ધમકી આપવામાં આવી છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે લાઈવ જોડાયા છે। જી તેજસ, હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી, કયા પ્રકારની તપાસ ચાલી રહી છે? जी हाल अत्यारे बॉम्ब डिस्पोजल स्क्वॉड डॉग स्क्वॉड सहितनी जे टीमों છે તે હાઈકોર્ટ પરિસરની અંદર તપાસ કરી રહી છે। ગુજરાત હાઈકોર્ટ પરિસરનો આ ગેટ નંબર 2 છે કે જ્યાં અત્યારે તમામ વાહનો છે તેમને ચેક કરવામાં આવી રહ્યા છે। એડવોકેટ્સની ગાડી હોય, એડવોકેટ્સના ક્લર્ક્સના વાહનો હોય કે અન્ય વાહનો હોય, તમામ વાહનોનું ચેકિંગ અત્યારે કરવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર ચાલક હોય, તમામનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ગેટ નંબર 2 અને ગેટ નંબર 5 ખાતે અત્યારે પોલીસની જે સુરક્ષા માટેની એજન્સી છે, ખાસ કરીને જે સલામતી શાખા છે, તેના કર્મચારીઓ અત્યારે તમામ વાહનોને ચેક કરી અને જવા દઈ રહ્યા છે। સાથે જ કંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળે તો તરત કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ પણ અપાયેલી છે। તે અંગેની કાર્યવાહી થઈ રહી છે। હાઈકોર્ટનો ગેટ નંબર 2 હોય કે ગેટ નંબર 5 હોય, તે તમામ ગેટ ઉપર ચેકિંગ થઈ રહ્યું છે। હાલ જે પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે, 2 વ્હીલર કે 4 વ્હીલર ચાલક હોય તે તમામનું ચેકિંગ અત્યારે થતું જોવા મળી રહ્યું છે। મહત્વનું છે કે ગુજરાત હાઈકોર્ટનું જે પરિસર છે એસજી હાઈવે પર આવેલું છે। સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો જે સુરક્ષાની વાત કરવામાં આવે તો એસજી હાઈવેનો નીચેનો રસ્તો સાથે જ ઓવરબ્રિજનો રસ્તો પણ અહીંયાથી પસાર થાય છે। એટલે વલ્નરેબલ ઇન્સ્ટિટ્યુશન ગણી શકાય સુરક્ષાની દ્રષ્ટિએ। તે પ્રકારના ઇનપુટ્સ આ પહેલાં પણ મળ્યા હતા અને તે પ્રકારની તકેદારી રાખવા માટેના પણ સૂચનો અપાયા હતા અને તે પ્રકારની તકેદારીઓ ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં રાખવામાં પણ આવતી હોય છે। અંદાજિત 100થી વધુ પોલીસ કર્મીઓ દરેક દિવસે સવાર સાંજ કામ કરતા અહીંયા હોય છે। તેવા સંજોગોની અંદર આ પ્રકારનું જે સુરક્ષામાં થ્રેટ જે મળ્યું છે, જે પ્રમાણેની ધમકી મળી છે, તેની સાતત્યતાની પણ તપાસ કરાઈ રહી છે। સાથે જ કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ તે અંગે પણ જે ટીમો છે તે તપાસની કામગીરીમાં અત્યારે લાગેલી છે।